નવસારી અને બિલીમોરા શહેરમાં ગત ફેબ્રુઆરી મહિનામાં 2 દિવસોમાં લાખોની ઘરફોડ ચોરી થઈ હતી. લાખોની ચોરીની ઘટના સામે આવતા જ નવસારી ટાઉન અને બિલીમોરા પોલીસ સામે જિલ્લાની એલસીબી ટીમ પણ સતર્ક બની હતી. નવસારી પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ચોરી કરનાર ચોરની ઓળખ કરી લીધી હતી. 1 મહિનાની મહેનત બાદ પોલીસે મહારાષ્ટ્રના સોલાપુરથી 30 વર્ષીય લખન અશોક કુલકર્ણીને દબોચી લીધો હતો. આરોપીએ છેલ્લા 15 વર્ષોમાં લોખંડના સળિયા થકી બંધ દરવાજાના નકુચા તોડીને અલગ અલગ રાજ્યોમાં ઘરફોડ ચોરી કરી હતી, જેમાં કર્ણાટકમાં 24, મહારાષ્ટ્રમાં 12 અને આંધ્રપ્રદેશમાં 2 ચોરીને અંજામ આપી ત્રણેય રાજ્યોમાં પકડાઈને 5 વાર જેલમાં સજા મેળવી હતી. આ આંતરરાજ્ય ઘરફોડ ચોરીના આરોપીને નવસારી અને બિલીમોરા શહેરમાં કરેલી ચોરીની કબૂલાત કરતા તેની ધરપકડ કરી પોલીસે આરોપી પાસેથી 7 તોલા સોના, ચાંદીના દાગીના, મોબાઈલ ફોન તેમજ 1500 રોકડા રૂપિયા મળીને કુલ્લે 4.70 લાખનો મુદ્દામાલ કબજે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આજથી અગાઉ 1 મહિના પહેલા નવસારી જિલ્લાની અંદર 3 ઘરફોડ નવસારી ટાઉન અને બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર થઈ હતી. પોલીસ દ્વારા આ તમામ ઘરફોડોની તપાસ દરમિયાન એવી રીતે ઉજાગર થયું છે કે આ 3 ઘરફોડ એક જ આરોપી દ્વારા કરવામાં આવી છે. આ ત્રણેય ગુનાઓના ક્લૂઝને ઓવરલેપ કરીને પોલીસ દ્વારા ઘરફોડિયાની પહેચાન કરવામાં આવી હતી. એનું નામ લખન અશોક કુલકર્ણી ઉર્ફે સચિન છે અને સચિનની ધરપકડ પોલીસ દ્વારા સોલાપુર જિલ્લા મહારાષ્ટ્રથી કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ દરમિયાન એ હકીકત ઉજાગર થઈ છે કે આ આરોપી ખિલાફ કર્ણાટકા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળાવીને ટોટલ 41 જુદા જુદા ઘરફોડનો ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે અને ઓલરેડી જો છે એ કર્ણાટકાની અંદર 3 વખત જેલની અંદર ગુનો સાબિત થયા પછી સજા પણ કાટીને આવી ચૂક્યો છે અને 1 વખત મહારાષ્ટ્રમાં અને 1 વખત આંધ્રની જેલની અંદર પણ રહીને આવ્યો છે. આ આરોપી પાસેથી પોલીસ દ્વારા ટોટલ 7 તોલા જેટલું સોના અને ચાંદી, જેની કિંમત 4,64,000 રૂપિયાની આસપાસ થાય છે, તે રિકવર કરવામાં આવ્યું છે અને 3 ગુનાની અંદર જો છે પોલીસ દ્વારા આ કેસની અંદર રિકવરી કરવામાં આવી છે. એના દ્વારા અત્યાર સુધી જો એનો ગુનાહિત ઇતિહાસ છે તે અનુસંધાને કર્ણાટકની અંદર 24 ગુના, મહારાષ્ટ્રની અંદર 12 ગુના, આંધ્રપ્રદેશની અંદર 2 ગુના અને અત્યારે ગુજરાતની અંદર પ્રથમ વખતે આવીને ટોટલ 3 ઓફેન્સીસ, એવી રીતે મિલાવીને ટોટલ 41 ઓફેન્સીસ ઘરફોડના જ તમામ આ આરોપી દ્વારા કરવામાં आगे कौन सी स्टेट में चोरी करनी એ આરોપી ના કહેવા અનુસંધાને હવે એ ગુજરાતની અંદર ચોરી ના કરીને બીજા કોઈ સ્ટેટની અંદર ફ્યુચરમાં ટાર્ગેટ કરી શકે. આરોપીનો એમો અનુસંધાને એ કોઈ પણ એક શહેરની અંદર એક જ વખત ચોરી કરવા માટે જતો હતો. બસ પકડીને એ શહેરની અંદર ઉતરે અને પછી રેકી કરીને એ આઈડેન્ટિફાઈ કરે કે કયા ઘરોને તોડી શકાય છે અને પછી એક સરિયો લઈને નકુચો તોડીને એ ઘરફોડની ચોરી કરતો હતો. पैसे किस चीज में यूज करता था सर ये चोरी करते? પોલીસ દ્વારા અત્યારે આ 3 ઘરફોડની અંદર જેટલું પણ સોના ચાંદીનો મુદ્દામાલ ગયો હતો મોટા ભાગે રિકવર કરવામાં આવી ચૂક્યો છે, બટ પૈસા બાબતે અત્યારે આરોપી દ્વારા એ ખર્ચ કરવામાં આવેલી માહિતી જાણવા મળે છે.